જો તમે ફોરેનમાં કામ કરો છો અને ભારતમાં પોતાના ઘરે પૈસા મોકલો છો તો આ ઇન્ફોર્મેશન તમારા માટે કામની છે. આરબીઆઈ હવે એક એવી સિસ્ટમ લાવવાની તૈયારીમાં છે જેનાથી વિદેશથી મોકલાયેલા પૈસા હવે પહેલાથી ઘણી વધારે સ્પીડમાં તમારા ઘરના લોકોના ઇન્ડિયન એકાઉન્ટમાં પહોંચશે. તો જાણી લઈએ કે શું છે એ સિસ્ટમ અને કેવી રીતે કામ કરશે. પૈસા મોકલવાની પ્રોસેસમાં હવે શું ફેરફાર થશે અને એનઆરઆઈ કે વિદેશમાં કામ કરનારા ઇન્ડિયન્સને એનાથી શું ફાયદો થશે. તો આરબીઆઈએ નવી ડ્રાફ્ટ ગાઈડલાઇન્સ જાહેર કરી છે જેનો હેતુ છે ક્રોસ બોર્ડર પેમેન્ટ્સને સ્પીડી, સહેલા અને ભરોસેલાયક બનાવવાના. અત્યારે જે પૈસા અમેરિકા, દુબઈ કે યુકે કે ફોરેનથી ક્યાંયથી બી ભારત મોકલવામાં આવે છે એ કેટલી વાર બેન્કિંગ પ્રોસેસમાં મોડા પહોંચે છે. હવે આરબીઆઈ ઈચ્છે છે કે જો પૈસા બેંકને ફોરેન એક્સચેન્જ માર્કેટ અવર્સમાં મળે તો એ દિવસે એટલે કે સેમ બિઝનેસ ડે પર જ બેનિફિશિયરીના એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જાય. અત્યાર સુધી શું થતું કે જ્યારે કોઈ વ્યક્તિ કે કંપની વિદેશથી ભારત પૈસા મોકલે તે એમાઉન્ટ પહેલાં નોસ્ટ્રો એકાઉન્ટમાં આવે છે. નોસ્ટ્રો એકાઉન્ટ એવું ખાતું હોય છે કે જે ઇન્ડિયન બેંક કોઈ ફોરેન કન્ટ્રીમાં રાખે છે. ફોર એક્ઝામ્પલ, જો એસબીઆઈનું નોસ્ટ્રો એકાઉન્ટ અમેરિકાની કોઈ બેંકમાં છે તો પહેલાં ત્યાં પૈસા જમા થાય છે, પછી ભારતના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. પણ તકલીફ એ થાય છે કે મોટા ભાગની બેંક આ નોસ્ટ્રો એકાઉન્ટ્સની ઇન્ફોર્મેશન દિવસ ખતમ થવા પર જ અપડેટ કરે છે, એટલે એન્ડ ઓફ ધ ડે સ્ટેટમેન્ટ પર. એના લીધે પૈસા આવી જવા છતાં પણ કસ્ટમરના એકાઉન્ટમાં ક્રેડિટ થવામાં બિનજરૂરી વધારે સમય લાગી જાય. હવે આરબીઆઈનું કહેવું છે કે બેંક પોતાના નોસ્ટ્રો એકાઉન્ટ્સની રિકોન્સિલેશન રિયલ ટાઈમમાં કે દર 30 મિનિટે કરે. એનો અર્થ પૈસા જેવા પહોંચે કે તરત જ વેરીફાઈ કરીને આગળ મોકલી દેવામાં આવે, આખા દિવસની રાહ જોયા વગર જ. એ સિવાય આરબીઆઈનું કહેવું છે કે બેંક સ્ટેટ થ્રુ પ્રોસેસિંગ સિસ્ટમનો ઉપયોગ કરે, એટલે કે આખી પ્રોસેસ ઓટોમેટેડ હોય કે જેનાથી હ્યુમન એરર કે મોડું થવાની શક્યતા ઓછી થઈ જાય. જો કોઈ ટ્રાન્ઝેક્શન ફોરેન એક્સચેન્જ માર્કેટ અવર્સ કે જે મોટા ભાગે સોમવારથી શુક્રવાર સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી રહે છે એ દરમિયાન થાય છે ટ્રાન્ઝેક્શન, તો બેંકે એ જ દિવસે બેનિફિશિયરીના એકાઉન્ટમાં પૈસા ક્રેડિટ કરવા પડશે. અને જો પૈસા માર્કેટ બંધ થયા પછી આવે છે તેના બીજા વર્કિંગ દિવસે જ ક્રેડિટ કરવામાં આવે. આરબીઆઈએ બેંકને એવું પણ કહ્યું છે કે પોતાના કસ્ટમર્સ માટે ડિજિટલ ટ્રેનિંગ સિસ્ટમ તૈયાર કરે, એટલે કે કસ્ટમર પોતાની મોબાઈલ એપ કે વેબસાઇટ પર જઈને જોઈ શકે કે એના પૈસા અત્યારે કયા સ્ટેજ પર છે, રિસીવ્ડ, પ્રોસેસિંગ કે પછી ક્રેડિટેડ. સાથે જ બેંકે એ પણ મેક શ્યોર કરવું પડશે કે જેવું કોઈ ક્રોસ બોર્ડર પેમેન્ટ રિસીવ થાય કે કસ્ટમરને તરત જ નોટિફિકેશન મળી જાય. જો પૈસા વર્કિંગ અવર્સ પછી આવે છે તો બીજા દિવસે સવારમાં જ કસ્ટમરને એની ઇન્ફોર્મેશન આપવામાં આવે. આરબીઆઈએ એમ પણ કીધું છે કે હાલમાં ભારતમાં ખાલી 8થી 10% ઇનવર્ટ રેમિટન્સીસ જ 1 કલાકની અંદર બેનિફિશિયરીના એકાઉન્ટમાં જાય છે. તો અમેરિકામાં એ રેટ લગભગ 75% એટલે કે 75% જેટલો છે. એટલે ભારત આ મામલે બહુ પાછળ છે. જ્યારે કે સ્વિફ્ટ સિસ્ટમ થ્રુ મોકલવામાં આવેલું 90% ઇન્ટરનેશનલ પેમેન્ટ 1 કલાકની અંદર બેનિફિશિયરી બેંક સુધી પહોંચી જાય છે. એટલે આરબીઆઈનો ટાર્ગેટ એવો છે કે ભારતની ક્રોસ બોર્ડર પેમેન્ટ સ્પીડને ગ્લોબલ લેવલ સુધી પહોંચાડવામાં આવે. આ એક્શન ભારતને ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ બનાવવાની દિશામાં બહુ મહત્વનો ભાગ ભજવશે. તો આરબીઆઈએ આ ડ્રાફ્ટ ગાઈડલાઇન્સ પર દરેક બેંક અને સ્ટેક હોલ્ડર્સ પાસે 19 નવેમ્બર સુધીમાં ફીડબેક માંગ્યો છે. ફાઇલ સર્ક્યુલર જાહેર થયા પછી 6 મહિનાની અંદર આ નિયમ લાગુ થઈ જશે. એટલે બધું જ ટાઈમલી થયું તો 2026ની શરૂઆત સુધીમાં આ સિસ્ટમ આખા દેશમાં શરૂ થઈ શકે છે. વિદેશમાં કામ કરી રહેલા ઇન્ડિયન્સ માટે એનો શું અર્થ છે એના પર હવે વાત કરી લઈએ. તો ઇન્ડિયા દુનિયામાં સૌથી વધારે રેમિટન્સ મેળવતો દેશ છે. 2023માં ઇન્ડિયન્સે ફોરેનથી લગભગ $125 બિલિયન એટલે કે 10.4 લાખ કરોડ રૂપિયા મોકલ્યા હતા. એટલે પૈસા મોકલવાની પ્રોસેસમાં થોડી પણ સ્પીડ લાખો પરિવારોને ફાયદો કરાવી શકે છે. એનઆરઆઈ કે પ્રવાસી ભારતીયો માટે આ ફેરફાર બહુ મોટો ચેન્જ લાવશે. હવે એમના પોતાના ઘરના લોકોને પૈસા મોકલ્યા પછી કેટલાય દિવસો સુધી રાહ નહીં જોવી પડે. તો બેન્કિંગ સિસ્ટમમાં ટ્રાન્સપરન્સી અને ટ્રેકિંગ ફીચરથી લોકોનો ભરોસો પણ વધશે. ત્યારે તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય, ઇન્ફોર્મેશન જેને પણ કામ લાગે એવી હોય એને શેર કરો. આવા જ વિડીયોઝ અને અપડેટ્સ માટે જોતા રહો અર્બન ગુજરાતી.